નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું દાખલા નંબર 8 જયા, મમતા અને સુસ્મિતા. હવે સૌથી પહેલા તમે રકમ વાંચશો તો એની અંદર જ તમને ત્યાંથી જ તમારા મગજની અંદર જે કહેવાય ને કન્ફ્યુઝન ચાલુ થઈ જશે. હવે આપેલું છે પ્રમાણ 2/5, 5/10 અને 1/10. કાંઈ નથી કરવાનું. સૌથી પહેલા આ જૂનું પ્રમાણ હું અહીંયા લખી નાખું છું. હવે આ જૂના પ્રમાણને આપણે શેમાં ફેરવવાનું છે તો કે જો છેદ સરખા કરી નાખીએ તો 3/10 આવી જશે, બરોબર. માટે સૌથી પહેલા જે, એમ અને એસ. આ છે 2/5, 5/10 હશે. 5/10 અને 1/10. માટે હવે આને આપણે 2 વડે ગુણીએ એટલે આપણે મળી જશે. તો 4/10, 5/10, 1/10. માટે પ્રમાણ થશે જે, જેમ, એમ, જેમ, એસ બરાબર 4/5/1. ચલો, સૌથી પહેલી આ ડિફિકલ્ટી હતી એ સોલ્વ થઈ ગઈ. હવે ત્યારબાદ આપણે દાખલાની શરૂઆત કરીએ. હવે દાખલાની શરૂઆત કરીએ તે પહેલા હું તમને જાણ કરી દઉં કે આ દાખલો ચાલુ ખાતા વાળો દાખલો છે. માટે ચાલુ ખાતા બનાવેલા છે અને મૂડી ખાતા પણ બનાવેલા છે, જેની તમારે નોંધ કરી લેવી. હવે જેમ આપણે ગણી છીએ તેમ સૌથી પહેલું સ્ટેપ આપણું રકમ વાંચી હવાલા ટીક કરવા. ત્યારબાદ આપણે ખાતા દોરી લેવાના. ખાતા દોરીને ડાયરેક્ટ આપણે દાખલાની ગણતરી શરૂ કરી દેવાની. હવે દાખલાની અંદર સૌથી પહેલા લેણદારો આપેલા છે. લેણદારો ઉપર કોઈ પણ પ્રકારનો હવાલો નથી, માટે લેણદારો ક્યાં નોંધવામાં આવશે તો કે મૂડી દેવા બાજુ. લેણદારો છે કેટલાના? 90,000 ના. ત્યારબાદ એના પછી છે સામાન્ય અનામત. હવે આ સામાન્ય અનામત વેચવામાં આવશે. હવે તમને આપણે અગાઉના ચેપ્ટરમાં જેમ જોયું કે જ્યારે ચાલુ ખાતા અને મૂડી ખાતા આવે ત્યારે કઈ રીતના અસર આપવાની. હવે જે આપણે મૂડી ખાતે અસર આપતા તે બધી હવે ચાલુ ખાતે આપશું, મૂડી સિવાય, બરોબર. તો સામાન્ય અનામત. સામાન્ય અનામતને આપણે વેચશું જૂના પ્રમાણમાં. હવે જૂનું પ્રમાણ આપણું આવ્યું 4/5/1. તો જૂના પ્રમાણમાં વેચીએ. સામાન્ય અનામત છે કુલ 70,000, તો આવશે 28,000. 35,000 અને 7,000. ચાલો, આ રીતનું મળી ગયું. હવે ત્યારબાદ આપેલું છે સામાન્ય અનામત, પછી છે મૂડી ખાતા. હવે મૂડી ખાતા એટલે આપણે ભાગીદારોના મૂડી ખાતે અસર આપવાની. બા આ લાવ્યા. હવે બા આ લાવ્યા કેટલા છે તો કે 2 લાખ, 1 લાખ અને 90,000. તો એની અસર આપી દઈએ 2 લાખ, 1 લાખ અને 90,000. ચાલો, ત્યારબાદ ચાલુ ખાતું આપેલું છે. હવે ચાલુ ખાતાની જે બાકી આપેલી છે એ કઈ બાજુ છે? મૂડી દેવા છે, તો આપણે જમા બાજુ દર્શાવશું. બા આ લાવ્યા. હવે બા આ લાવ્યા એમાં કેટલા આવશે તો કે 26,000 અને 14,000. કમ્પ્લીટ. ત્યારબાદ ઘાલખાત અનામત. હવે સામેની બાજુ જોઈ લેવાનું, દેવાદાર ઉપર હવાલો છે. જો ન હોય તો ઘાલખાત અનામત વેચાશે નહીં. ઘાલખાત અનામત એમનેમ લખવામાં આવશે મૂડી દેવા બાજુ. ઘાલખાત અનામત છે કેટલાની? 10,000ની. તો હું અહીંયા એમને 10,000 મૂકી દઉં છું. હવે ત્યારબાદ આપણે દાખલામાં આગળ વધીએ તો હવે આવશે ઉધાર બાજુ પાઘડી. હવે પાઘડીને શું કરવાનું છે? આપણે પાઘડીને કયા પ્રમાણમાં વેચી દેવાની? જૂના પ્રમાણમાં. હવે જૂના પ્રમાણમાં આપણે પાઘડીને વેચશું તો પાઘડી ખાતે આપને મળશે 12,000, 15,000 અને 3,000. ત્યારબાદ મકાન.
હવે મકાન ઉપર કોઈ પણ પ્રકારનો હવાલો નથી એટલે તે ડાયરેક્ટ બારે. મકાન છે કેટલાના? 2,82,000. હવે ત્યારબાદ યંત્રો છે કેટલાના? 1,45,000 ના. હવાલો નથી એટલે એમને યંત્રોને પણ દર્શાવી દેવાનો. હવે તેના પછી યંત્રો પછી રોકાણો. હવે રોકાણો ઉપર નંબર 3 હવાલો છે. હવે રોકાણો 35,000 માં વેચી દેવા. હવે રોકાણો જે છે આપડા એને 35,000 માં વેચી દેવાનું કીધું છે. હવે સિમ્પલ ભાષામાં સમજો, આની અસર થશે નહીં કેમ કે રોકાણો આપણે હવે અહીંયા લખવાના જ નથી. પણ રોકાણો આપડા ગયા ઘટી ગયા એટલે 33,000 ની પણ અસર કરશું નહીં. આપણે સીધી આપણે 33,000 ની અસર કરવાની નથી. માટે યાદ રાખજો કે નફો થાય છે 2,000 નો, તો 2,000 ની નોંધ આપણે ક્યાં કરશું? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાબ લખશું કે રોકાણો ખાતે. હવે કૌંસમાં નફો લખો તોય ચાલે, બરોબર ને? નફો એમને ખાલી રોકાણો ખાતે લખશો તો પણ ચાલશે. છે કેટલાનો નફો થયો? તો કે 2,000. ચાલો આ સમજાઈ ગયું. ત્યારબાદ સ્ટોક ઉપર કોઈ પણ પ્રકારનો હવાલો નથી. સ્ટોક માટે એને એ જ કિંમતે મૂળ કિંમતે 12 લખી નાખીએ 20,000. સ્ટોક 20,000. ચાલો ત્યારબાદ દેવાદારો 50,000. કોઈ પણ પ્રકારનો હવાલો નથી. દેવાદારો તેમનો હવે એના પછી એક મસ્ત મજાનો એક ટ્વિસ્ટ છે. અત્યાર સુધીની જે તમે લોન જોઈ હશે એ બધી લોન મૂડી દેવા બાજુ આવતી, પણ હવેની લોન શું છે? જમા બાજુ છે. સોરી, મિલકત લેણા બાજુ છે. હવે જો મિલકત લેણા બાજુ એટલે તમારે મગજમાં યાદ રાખવાનું કે આપણે કોઈ પાસેથી પૈસા માંગતા હોય તોય મિલકત લેણામાં આવે. માટે પેઢીએ શું કર્યું હશે? તો કે સ્મૃતિને એટલે કે એસ ને લોન આપી હશે. માટે આપણે ઉધાર બાજુ સ્મૃતિના ખાનામાં કેટલા લખવાના છે? કેટલાની લોન છે? 30,000 ની. તો એસ ની લોન ખાતે 30,000. ચાલો ત્યારબાદ હવે સ્મૃતિનું ચાલુ ખાતું. હવે ચાલુ ખાતું છે, ઉધાર બાજુ છે. નફા નુકસાન એટલે આપણે ઉધાર બાકી કહેવાય. આપણે ઉધાર બાજુ લખવાનું. લખશું શું અહીંયા? બા આ લાવ્યા. હવે બા આ લાવ્યા કેટલા છે? ટેક્સ્ટ બુકમાં જોઈ લ્યો 10,000. ચાલો આની પણ અસર થઈ ગઈ. હવે તમારી જે દાખલાની બેઝિક એન્ટ્રીઓ છે સાથે જે હવાલા કે આમાં લાગુ પડતા હતા એ બધા હવાલા લાગુ આમાં પડી ગયા, બધી અસરો થઈ ગઈ. હવે ત્યારબાદ હવે જે હવાલા નીચે આપણે અંડરલાઈન કરી હશે એ હવાલા બાકી હશે, બરોબર? એની અંદર પેલો હવાલો ભાડું ચૂકવવાનું બાકી. હવે આપણા માટે જો ચૂકવવાનું કઈ બાકી હોય તો આપણા માટે ખર્ચ કહેવાય, બરોબર? તો જે ચૂકવવાનું બાકી છે માટે આવશે મૂડી દેવા બાજુ. ચુબા મુદે ચૂકવવાનું બાકી મૂડી દેવા બાજુ. ગમે તે વસ્તુ હોય ચુબા મુદે યાદ રાખવાનું. ચૂકવવાનું બાકી ભાડું કેટલું છે? 4,000. ચાલો આની અસર થઈ ગઈ. હવે આ એક અસર થઈ. બીજી અસર આપણા માટે ખર્ચ છે, જાવક છે. લખશું ક્યાં? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. શું લખશું અહીંયા? ચૂકવવાનું બાકી ભાડા ખાતે, બરોબર? ચૂકવવાના બાકી ભાડા ખાતે કેટલા આવશે? તો કે 4,000. ચાલો ત્યારબાદ રોકાણો પર 2,500 મળવાનું બાકી વ્યાજ, બરોબર? હવે જે વ્યાજ છે મળવાનું બાકી છે આપણા માટે આવક છે તો મિલકત લેણા બાજુ મળવાનું બાકી છે એટલે મબા મિલે. એ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ વસ્તુ મળવાની બાકી હોય તો મિલકત લેણા બાજુ. મળવાનું બાકી રોકાણો પર વ્યાજ 2,500. હવે આ 2,500 ની બીજી અસર ક્યાં આપશું આપણે?
તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણા માટે આવક છે. મબા રોકાણો પર વ્યાજ કેટલું છે તો કે 2500. ચાલો ત્યારબાદ હવે રોકાણ વાળો હવાલો થઈ ગયો. હવે પેઢીની પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી. હવે ઉપર જોશો તો તમને લખ્યું છે કે જે 1/4/2017 ના રોજ સ્મૃતિ છે એ ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે તો એસ જાય છે. હવે તો પાઘડી એસ ને આપવાની થતી પાઘડી હવે કોણ આપશે તો કે જે ભાગીદારો પેઢીમાં રહે છે તે. હવે એસ જાય છે તો એસ નું પ્રમાણ 1 છે માટે કુલ આપણે મૂલ્યાંકન કેટલું થયું પાઘડીનું 2 લાખ તો 2 લાખ એને ગુણ્યા 1 છેદમાં ટોટલ 10 માટે મીંડું મીંડું જવા દેશો તો કેટલા વધશે 20,000. હવે 20,000 ને કયા પ્રમાણમાં તો કે લાભના પ્રમાણમાં. હવે લાભનું પ્રમાણ બરોબર લાભનું પ્રમાણનું સૂત્ર શું છે તો કે નવો ભાગ માઈનસ જૂનો ભાગ. આ લાભનું સૂત્ર થઈ ગયું. હવે દાખલાની અંદર રકમ વાંચશો તો એની અંદર છેલ્લો જે 5મો હવાલો છે એમાં એમ કીધું છે કે ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા 1:1 પ્રમાણમાં વેચી લેશે એટલે કે સરખા હિસ્સે બરોબર. તો હવે દાખલામાં આપણે ગણતરી કઈ રીતના દર્શાવશું? સૌથી પહેલા લાભનું પ્રમાણ ગોતીએ તો અહીંયા આ જૂનું અને નવું જયા અને મમતા 1:1 બરોબર. હવે આપણે ગણતરી કરીએ લાભનું પ્રમાણ પેલા સૌથી પહેલા જે નું તો જે ની ગણતરી કરીએ તો 1/2 માઈનસ અહીંયા કેટલા આવશે 4/10 10 એકુ 10 હવે 4 દુ 8 8/20 એટલે કેટલું આવશે પ્રમાણ 2/20. હવે છેદ ઉડાડવા નથી આપણે એમ નામ રાખશું. ત્યારબાદ હવે એમ સૌથી પહેલા 1/2 છેદમાં 5/10 માટે 10 એકુ 10 5 દુ 10 અને છેદમાં 10. હવે આ 0 આવ્યું તો માત્ર એક ભાગીદારને જ રકમ આપવાની રહેશે. કોણ આપશે તો કે જે. કોને આપશે તો કે એસ ને. સ્મૃતિ જાય છે એટલે એસ ને રકમ આપવી પડશે બરોબર. તો અહીંયા લખવામાં આવશે આપે છે કોણ તો કે જે ના મૂડી ખાતે સ્મૃતિને કેટલા આપશે પાઘડીના તો કે 20/20 પૂરેપૂરા. હવે એની બીજી અસર આપણે સામેની બાજુ દર્શાવ્યાની લખવાનું એસ ના મૂડી ખાતે કોને પૈસા આપ્યા જે તો જેના ખાનામાં 20,000. ચાલો આટલું સમજાઈ ગયું. હવે ત્યારબાદ એના પછીનો હવાલો. ચાલો હવાલા પૂરા બધા હવાલા પૂરા એકો એક વસ્તુ સમજાઈ ગઈ બધી વસ્તુઓ આવી ગઈ છે. હવે આપણે કરીએ સરવાળા. હવે સરવાળાની અંદર સૌથી પહેલા આપણે કઈ બાજુથી શરૂઆત કરવાની છે પુનઃ મૂલ્યાંકન થી. પુનઃ મૂલ્યાંકન નો સરવાળો આવે છે 4,500 તો 4,500 ખાતું બંધ થાય 4,500. હવે કેટલાનો નફો થયો તો કે 500 નો. આ નફાને શું કહેવાશે તો કે વહેંચણી પાત્ર નફો. હવે 500 નફો થયો એને જૂના પ્રમાણમાં વેચવાના એટલે કે જે એમ અને એસ જૂના પ્રમાણમાં વેચી જશે. હવે જૂના પ્રમાણમાં વેચશે બરોબર. તો જૂનું પ્રમાણ તમારું શું આવ્યું છે જૂનું પ્રમાણ છે તમારું 4:5:1 માટે 200 250 અને માત્ર 50 બરોબર. આ થઈ ગયું. હવે આ બાજુ ઉધાર છે તો એને લઈ જવાનું આપણે ક્યાં ચાલુ ખાતામાં જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવશે તો કે 200
250 અને 50. ચાલો હવે ત્યારબાદ આપણે એસ નો ટોટલ, જે નો ટોટલ અને એમ નો ટોટલ કરશું. સૌથી પહેલા આપણે જે નો ટોટલ કરીએ. તો 54,200. ખાતું બંધ કરીએ. બીજા ભાગીદાર નો ટોટલ 49,250. 49,250. ત્યારબાદ ત્રીજો ભાગીદાર, એનો ટોટલ આવે છે 1 મિનિટ. હવે આ બાજુનો ટોટલ ઓછો આવશે જ્યારે આ બાજુનો ટોટલ વધારે આવે છે. આ બાજુનો ટોટલ આવે છે 43,000, માટે આ બાજુ ટોટલ વધારે થશે 43,000. અહીંયા લખું છું 43,000. હવે આપણે સરવાળા થઈ ગયા. હવે આપણે બા લઈ ગયા. સૌથી પહેલા આ બે ટોટલ એમને લખી નાખું છું. 54,200. ત્યારબાદ 49,250. હવે બાદ બાકી કરીએ તો જે બા લઈ ગયા વધશે તે જેની છે 22,200. ત્યારબાદ મમતાની વધે છે 34,250. અને આ બાજુનો ટોટલમાં વધારે છે એટલા માટે આપણે એસ નું જોઈએ. હવે એસ નું આપણે બહાર લઈ ગયા આવશે હવે આપણે અહીંયા બા લઈ ગયા લખ્યું, પણ અહીંયા બા લઈ ગયા લખવામાં આવશે નહીં. અહીંયા જે ભાગીદાર જાય છે, હવે સ્મૃતિ જાય છે, માટે એસ ના ચાલુ ખાતે કેટલાનો જે ડિફરન્સ આવે છે તે ડિફરન્સ છે 15,950. બરોબર. આ ભાગીદાર જાય છે એટલા માટે અહીંયા એસ ના ચાલુ ખાતે લખ્યું. હવે આ યાદ રાખવાની બાબત છે કે એસ જાય છે તો હવે એના ચાલુ ખાતા, બરોબર, હવે એના જેટલા પૈસા લેવાના થતા હશે બધા પૈસાનો આપણે સરવાળો કરવાનો, બરોબર. તો માટે આ બાજુ છે એસ ના પૈસા શું થાય છે તો કે ઘટે છે, માટે આપણે એને ઉધાર બાજુ લઈ જશું. તો કે એસ ના ચાલુ ખાતે ક્યાંથી લેવા તો કે એસ ના ચાલુ ખાતેથી. એસ ના ખાનામાં 15,950. હવે આ બે નો ટોટલ 2 લાખ 1 લાખ અને 90,000 ના 90,000. ખાતા બંધ કરીએ. આ બાજુ 90,000 લખું છું, આ બાજુ આવશે 1 લાખ અને આનામાં આવશે 2 લાખ. આ સરવાળો થઈ ગયો. સરવાળો થઈ ગયા બાદ હવે એસ ને કઈ રોકડા આપવાના છે એવી આપણે કઈ સૂચના છે નથી. તો આપણે શું કરશું, બા લઈ ગયા પેલા દર્શાવી દઈએ. જે બે ભાગીદારો નથી જતા પેલા એનું લખી નાખીએ. તો એના મૂડી ખાતે તો એમને 2 લાખ અને 1 લાખ. ત્યારબાદ હવે જે ભાગીદાર લોન તરીકે પૈસા રાખે છે એટલે કે એસ ની લોન ખાતે, એટલે જે કુંડાળું આવતું એ તમારે લખવાનું. એ ડિફરન્સ આવે છે 74,050. 74,050. હવે આ બધી વસ્તુને આપણે સામેની બાજુ લઈ જવાની. સૌથી પહેલા
આપણે એસ ની લોન લખી નાખીએ. એસ ની લોન આવી 74,050 એટલે કે 74,050. હવે બા આ લઈ ગયા બરોબર કે જે શું છે તમારી મૂડી ખાતાની બાકી એટલે કે અહીંયા મૂડી લખાશે. હવે મૂડીમાં કેટલા આવશે જેમાં 2 લાખ અને એમ માં 1 લાખ બે નો ટોટલ બારે 3 લાખ. હજી આપણે આ બાજુની જે ચાલુ ખાતાની બાકી છે એને પણ લઈ જઈએ. અહીંયા ચાલુ ખાતા જેનું ચાલુ ખાતું અને એમ નું ચાલુ ખાતું કેમ કે આ બે ભાગીદારો હજી પેઢીમાં છે. 2,20,000 સોરી 2,20,200. ત્યારબાદ એમ ના છે 34,250. બે નો સરવાળો કરીને બારે લખીએ તો બારે આવશે 56,450. ચલો આટલું કમ્પ્લીટ. હવે આમાંથી એક આપણે હવાલાની બીજી અસર હજી આપવાની બાકી છે. હવે તમે ત્રીજો હવાલો વાંચશો તો આપણે વેચાણ કરેલું છે. હવે વેચાણ કર્યું છે એટલે આપને મળશે શું રોકડા. કાં તો રોકડમાં આવશે કાં તો બેંકમાં આવશે બરોબર. તો રોકડ અથવા તો બેંક ખાતાની આપણે ઉધાર બાજુ આપણે લખવાનું છે. કઈ બાબતના પૈસા મળ્યા તો કે રોકાણોના. હવે હું ગ્રીન માર્કર થી જ લખીશ રોકાણો ખાતે. રોકાણોના કેટલા આવ્યા તો કે 35,000 બરોબર. આપણે અહીંયા અસર દર્શાવવાની નથી પણ આપણે જે વેચાણ કર્યું એના પૈસા મળ્યા કઈ બાબતના મળ્યા તો કે રોકાણોનું વેચાણ કર્યું તેના. હવે 35,000 ના વેચ્યા તો ખાતું બંધ કરીએ કેમ કે એમાં બીજી કોઈ અસર છે નહીં. તો 35,000 ના 35,000 બા આ લઈ ગયા 35,000 બરોબર. હવે રોકડ બેંક ખાતાની જે બાકી મળી આપણે અહીંયા લખશું. શું લખશું તો કે રોકડ બેંક કેટલા આવશે 35,000. ચાલો હવે આની મેં છેલ્લે એટલા માટે અસર રાખી હતી કે મારે તમને સ્પેશિયલ સમજાવું હતું કેમ કે રોકડ બેંકમાં કોઈ પણ પ્રકારની અસર આવતી નથી માટે એ ખાનું છેલ્લે સુધી ખાલી રાખ્યું બરોબર. હવે રોકાણ તમે કઈ પણ વેચાણ કર્યું હોય તો તમને કાં તો રોકડમાં મળે કાં તો બેંકમાં મળશે. કોઈ વ્યક્તિ લઈ જતો હોય તો વ્યક્તિનું નામ આવે. અત્યાર સુધી આપણે ભાગીદાર લઈ જતો તો આપણે ભાગીદારના ખાનામાં લખતા હતા પણ આની અંદર રોકાણો વેચ્યા છે એટલે માટે આપણે એની રોકડ બેંકમાં અસર કરી છે બરોબર. ચાલો આટલું કમ્પ્લીટ. હવે આપણે સરવાળા કરીએ પાકા સરવૈયાના. મૂડી દેવા બાજુનો સરવાળો આવ્યો 5,34,500. ચલો આ ખાતું બંધ થઈ ગયું. ત્યારબાદ સામેની બાજુનું ટોટલ એનો પણ 5,34,500. ચલો દાખલો સમજાઈ ગયો હશે. જો ન સમજાણો હોય તો તમે કોમેન્ટ કરીને જે અસર ન સમજાણી હોય તમે એની મને માહિતી આપી શકો છો તો હું તમને પ્રત્યુત્તર ચોક્કસ ને ચોક્કસ આપીશ. દાખલો લખી લેજો બરોબર. આવો દાખલો પૂછાઈ શકે છે આ વર્ષે બરોબર પણ આની અંદર વધારે હવાલા નથી માટે ન પૂછાવાની પણ શક્યતા રહે બરોબર. હું 2 મિનિટ માટે હટી જાઉં છું. તમે સ્ક્રીનશોટ લઈ લ્યો દાખલાને નોટ કરી લ્યો અને આવા ને આવા વિડીયો સાથે આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.